હવે મિત્રો લાસ્ટ વિડીયોની અંદર આપણે અન્ય સાધનોની આવક એટલે કે યુનિટ નંબર 2ની આપણે ચર્ચા કરી હતી. તો આ દાખલા જોતાં પહેલાં તમે પહેલું વિડીયો જોઈ લેજો કે કઈ બાબતો આપણે કર મુક્ત ગણાય, કઈ બાબતો આપણે કર પાત્ર ગણાય, એ આપણે ધ્યાનમાં લેવાના. એ ધ્યાનમાં લીધા પછી તમે આ દાખલો જોશો એ તમને મોટાભાગે તમને દાખલો આવડશે. ઓકે, જુઓ પહેલી વસ્તુ કે નીચેની માહિતી પરથી યાદ રાખજો મિત્રો, આ બુક જૂની છે એમાં જોડે તમારી બુકમાં કદાચ રકમ કદાચ 2000, 5000, 10,000 પ્લસ માઇનસ તમને આપેલી હોય તો તમારે જાતે સુધારો કરી દેવો. ઓકે, જુઓ મળેલ ફેમિલી પેન્શન કેટલું? 1,20,000 આપેલું. ફેમિલી પેન્શન આપણે આગળના વિડીયો પ્રમાણે ધ્યાનમાં લઈએ છીએ તો અહીંયા આપણે લઈશું મળેલ ફેમિલી પેન્શન. એમાં મેં તમને આગળના વિડીયોમાં લખાયું હતું અને યાદ ન હોય તો તમે જોઈ લેજો કે બે કન્ડિશન હતી. એક, જે પેન્શન તમને આપેલું હોય એનો ત્રીજો ભાગ કેવો? ત્રીજો ભાગ એટલે 1,20,000ના ત્રીજો ભાગ કેટલો થાય મિત્રો? 40,000 થવાના, અથવા 15,000. આ બેમાંથી ઓછી રકમ આપણે શું કરાય? અહીંયા આપણને કરપાત્ર રકમ તરીકે ગણવામાં આવે છે. તો 1,20,000 એ એમાંથી કપાત તરીકે શું મળે? આ 40 અને 15. આમાંથી ઓછી હોય એટલે કેટલા? 15,000. એટલે કેટલા આવવાના અહીંયા? 95,000 આપણને 1,05,000 આપણને આઉટમ રકમ મળશે. કોઈપણ દાખલામાં ફેમિલી પેન્શનનો પોઈન્ટ આવે એટલે 1/3 એટલે ત્રીજો ભાગ કરવાનો અને 15,000 આ બેમાંથી ઓછી રકમ આપણી બાદ કરવાની. પોઈન્ટ નંબર 2, ભારતીય કંપનીના શેર પર ડિવિડન્ડ, એ પણ આપણે ધ્યાનમાં લેવાનું. શું આવે? શેર પર મળેલ ડિવિડન્ડ કેટલો? 12,000 લઈશું આપણે, મેં તમને લખાયું છે આગળ વિડીયોમાં. પછી બેંક ડિપોઝિટનું વ્યાજ, બેંકમાં વ્યાજ મળતું હોય આવક કહેવાય, એ પણ લેવાય. બેંક ફિક્સ ડિપોઝિટનું વ્યાજ કેટલો? 2,100 રૂપિયા લઈશું આપણે, તમારા બુકમાં જે પ્રમાણે લેજો. મકાનના પેટા ભાડું પાસેથી જે ભાડું મળ્યું હોય એ આવકો બધી લેવાની મિત્રો. શું કરવાની? બધી આવકો લેવાની. મળેલ ભાડું કેટલું હતું? 9,000, એ પણ લઈશું. પછી અહીં ધ્યાન આપજો, હવે આરપી લિમિટેડના ડિબેન્ચરનું વ્યાજ કેટલું હતું? 27,000. કપાત કર કપાતો દર 10% એટલે TDS કેટલા ટકા છે? 10% મિત્રો. તો હવે યાદ રાખજો કે RPLના ડિબેન્ચરનું વ્યાજ એમાં આપણે શું કરવાનું? 27,000. TDS 10% હોય એનો મતલબ 100 વડે ગુણવાના. નીચે 100માંથી 10 બાદ કરો એટલે કેટલા આવવાના? 90. TDS કેટલા ટકા હોય? 10%. એનો મતલબ 100માંથી 10% કાઢીએ તો કેટલા આવવાના? 90. તો 90 કરવાના. 20% TDS હોય તો 80. 30% હોય તો કેટલા આવવાના? 70 આવવાના. તો જવાબ કેટલો અહીંયા આવશે? 27,000 ગુણ્યા 100/90 એટલે કેટલા? 30,000 તમને અહીંયા એનું ડિબેન્ચરનું વ્યાજ મળે. બધી વસ્તુ મોટાભાગે લેવાની થશે. પછી પત્તાની રમતમાંથી મળેલ આવક. કઈ રમતમાંથી? પત્તાની. તો પત્તાની રમતમાંથી જે આવક થઈ હોય એટલે સટ્ટાકીય આવક કહેવાય. ગોળદોડની આવક આવે, પત્તાની આવે, લોટરીની આવે, બધી આવકો લેવાય. પત્તાની આવક પણ TDS કેટલા ટકા છે? જુઓ 17,500 અને 30%. એનો મતલબ 100/70 કરવાનું. શું કરવાનું? 100/70 એટલે આપણને શું મળે? પત્તાની આવક કેટલી? 25,000 મળશે. પોઈન્ટ નંબર 7 બુકમાં જોજો, બોર્ડમાં સિટિંગ માટેની ફી 48,000 મળી, એ પણ લેવાય આપણે. 48,000 શું લેવાનું? સિટિંગ ફી જે આપણને મળેલ હોય એ આપણા માટે શું કહેવાય? ઇન્કમ કહેવાય, આવક ગણાય, એ પણ લેવાની. પછી મકાન અને યંત્રોનું ભેગું ભાડું કેટલું હતું? 32,000. તો મકાનનું ભાડું એ પણ આવક કહેવાય. કેટલું? 32,000. એ તમારા બુકમાં જોઈ લેજો. તમારી બુકમાં કદાચ 40 હોય તો 40 લેવાના. પછી ખુલાસા વગરની મળેલા આવક 1,20,000. કેટલી? 1,20,000. તો ખુલાસા વગરની આવક પણ અહીંયા ધ્યાનમાં લેવાની થાય. ખુલાસા વગરની આવક કેટલી? 1,20,000 લેવાની. ઓકે મિત્રો, તો મોસ્ટ ઓફ આટલું આવી ગયું. હવે સંપૂર્ણ કરમુક્ત સરકારી જામીનગીરીનો વ્યાજ. સંપૂર્ણ એટલે જે જામીનગીરી સંપૂર્ણપણે કરમુક્ત હોય એના પર કોઈ ટેક્સ લાગુ ના પડે, એ ધ્યાનમાં લેવાતી નથી. તો હવે શું કરીશું આપણે? આ બધાનો આપણે કરીશું સરવાળો. તો જુઓ 1,05,000 પ્લસ 12,000 પ્લસ 2,100 પ્લસ 9,000 પ્લસ
30,000 પ્લસ 25,000 પ્લસ 48,000 પ્લસ 32,000 પ્લસ 1,20,000 એટલે ટોટલ અહીંયા સરવાળો થશે આપણો 3,83,100 આટલું ટોટલ અહીંયા આપણે થવું જોઈએ. કેટલું? 3,83,100 આટલું ટોટલ આપણે અહીંયા થાય. કે 1,05,000 આવી ગયા, 12, 21 આવી ગયા, 9,000, પછી 30,000, 25, 48, પછી 32, 1,20,000 એટલે આટલું ટોટલ આપણને મળવું જોઈએ, જે મોટા ભાગે આપણે ધ્યાનમાં લઈએ છીએ. ઓકે મિત્રો, હવે આમાંથી આપણે શું કરીશું? આને શું કહેવાય? કુલ ગ્રોસ ટોટલ, એટલે કુલ ગ્રોસ આવક કહેવાય. આમાંથી કપાતો શું કરવાની? માઇનસ કરવાની. કપાતો મિત્રો એટલે તમે અહીં ધ્યાન આપજો. કપાતમાં શું જોવો? જો અહીંયા ભારતીય કંપનીના શેરમાં રોકાણ માટે લીધેલું લોનનું વ્યાજ 3,000. હવે અત્યારની જોગવાઈ પ્રમાણે મિત્રો, જ્યારે કોઈપણ શેરમાં તમે રોકાણ કર્યું હોય મિત્રો, તો એના 20% આપણને કપાત મળે. કઈ? ભારતીય કંપનીના શેરમાં રોકાણ કર્યું હોય તો રોકાણ કેટલું કર્યું? જુઓ અહીં ધ્યાન આપજો. શેરમાં રોકાણની કપાત મળે. શેરમાં રોકાણનો વ્યાજ તો શું કરવાનું? જે તમને બુકમાં આપેલું હોય એ નહીં લેવાનું. તમને જેટલું ડિવિડન્ડ મળ્યું, કુલ ડિવિડન્ડ, જે કુલ ડિવિડન્ડ મળે એના 20% લેવાય. તો એ જો શેર પર મળેલ ડિવિડન્ડ કેટલું હતું? 12,000 હતું મિત્રો. તો 12,000ના કેટલા લેવાના? અહીંયા 12,000ના 20% એટલે 2,400 રૂપિયા આપણને શું મળે? કપાત મળે. ઓકે, પછી ચલો બીજો પોઈન્ટ. આરપી લિમિટેડના ડિબેન્ચરમાં રોકાણ માટે લીધેલું લોનનું વ્યાજ કેટલું? 6,000. આરપી લિમિટેડ એ આપણે કરપાત્ર ગણી છે આવક, તો જે આવક કરપાત્ર હોય તો એનું આપણે અહીંયા વ્યાજ, એનું જે કપાત આપણને મળે 6,000. તો શું લખીશું આપણે? અહીં લખીશું આરપી એલટીડીના રોકાણ માટેનો વ્યાજ કેટલું હતું? 6,000. બીજી વાત, પત્તાની રમત મેળવવા માટેનો કરેલો ખર્ચ કેટલો? 3,000. પણ હવે મિત્રો એક વસ્તુ યાદ રાખજો, સટ્ટાકીય કોઈ પણ આવક હોય, પત્તા હોય, ઘોડદોડ હોય, લોટરી હોય, ગમે તે હોય, એનો કોઈ પણ પ્રકારનો ખર્ચો આપેલો હોય એ કોઈ દિવસ આપણે કપાત તરીકે મળતો નથી. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાનું, એટલે એ પોઈન્ટ ધ્યાનમાં લેવાશે નહીં. હવે કેટલા અહીંયા ટોટલ? 8,400 માઇનસ કરીશું તો 3,83,100 માઇનસ 8,400 એટલે કેટલા આવવાના? 3,74,700. આ તમારી કરપાત્ર આવક. આ તમારો 14 માર્ક્સનો દાખલો મિત્રો થઈ ગયો. જો આ પ્રમાણે તમારે કાલે અન્ય સાધનોનો કોઈ પણ દાખલો પૂછાય તો કરવાનો. અને TDS માટે યાદ રાખવાનું, 10% હોય તો 100/90, 20% હોય તો 100/80, 15% હોય તો 100/85, 30% હોય તો 100/70 આપણે લેવાના. ઓકે, આઈ હોપ કે તમને આ વસ્તુ તમને આવડી હશે. આ પ્રમાણે તમે બધા દાખલા તમે બુકની અંદરથી ગણી શકો. ઓકે, અને થોડી પ્રેક્ટિસ તમે જાતે પણ કરજો બુકની અંદર જે આપેલા હોય એ, જેથી તમને કોઈ પ્રકારની તકલીફ પડે નહીં. ચાલો હવે આ પ્રમાણે તમને એક બીજો દાખલો ગણાવો કે જેથી તમને કાલે જે દાખલો પૂછાશે એમાં તમને સરળતા રહે. જુઓ દાખલા નંબર 17, કદાચ તમારી બુકમાં 16, 17, 18માં આગળ પછી હોઈ શકે, પણ શ્રી મોહિત નામ તમે જોજો એટલે તમને દાખલો તમને ત્યાં મળી જશે. ઓકે, ચાલો અહીં ધ્યાન આપજો. હવે ચાલો મિત્રો, તો હવે આપણે કરીશું એના જેવો પાછો બીજો ગુજરાત યુનિવર્સિટીમાં પૂછવાવાળો દાખલો. જુઓ, ભારતીય કંપનીના 10% પ્રેફરન્સ શેર પર મળેલ ડિવિડન્ડ હોય એટલે લઈ જ લેવાનું. યાદ રાખજો, ડિવિડન્ડ કોઈ પણનું હોય લેવાય એટલે લેવાય. બરાબર, તો પહેલી વસ્તુ શું આવશે અહીંયા? પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ કેટલું? 20,000 લઈ લીધું મેં. બીજું, બેંક ઓફ ઇન્ડિયાની બાંધી મુદતની થાપણોનું વ્યાજ. હવે કોઈ પણ થાપણ હોય બાંધી મુદતની આવક તો કહેવાય, તો એ લેવાનું આપણે. બાંધી મુદતની થાપણોનો વ્યાજ કેટલું હતું? 18,600. જે તમને બુકમાં આપ્યું હોય એ પ્રમાણે તમારે લેવાનું. 7%ના કેપિટલ, યાદ રાખજો, કોઈ પણ 7%નું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ આપ્યું હોય એ કોઈ દિવસ કરપાત્ર ગણાતો નથી. પેટા ભાડુઆતની આવક એ લઈશું આપણે. તો પોઈન્ટ નંબર 4. ચલો હવે પેટા ભાડુઆતની આવક એ તો લઈશું આપણે. પેટા ભાડુઆતની આવક કેટલી હતી મિત્રો? 12,000 આપણે ધ્યાનમાં લઈશું. પછી પોઈન્ટ નંબર 5, ઘોડદોડની આવક. આ શું કહેવાય? સટ્ટાની આવક કહેવાય, લેવાય તો લઈશું આપણે.
ઘોડદોડની આવક TDS કેટલો 30% અને કેટલા 140, તો શું કરીશું 1,40,000 ગુણ્યા 100 ભાગ્યા 70, તો કેટલા આવવાના 2 લાખ મિત્રો આવશે અહીંયા. પછી વિદેશી કંપનીમાં શેર પર મળે ડિવિડન્ડ. જો કંપની ગમે તે હોય, દેશી હોય કે વિદેશી હોય, આપણે લઈ લેવાની. કેટલી 8,400, તો લખીશું આપણે વિદેશી કંપનીના શેર પર મળેલ ડિવિડન્ડ કેટલું હતું 8,400. પછી 10%ના રીમા લિમિટેડના કર મુક્ત ડિબેન્ચર પર મળેલ વ્યાજ 27,000. યાદ રાખજો, ડિબેન્ચરનું વ્યાજ છે કોનું? રીમા લિમિટેડ. તો રીમા LTDનું ડિબેન્ચરનું વ્યાજ 27,000. 10% TDS એટલે 100 ભાગ્યા કેટલા આવવાના 90, એટલે કેટલા અહીંયા આવવાના 30,000 અહીંયા આવશે. પછી પોઈન્ટ નંબર 8, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કેવી છે? કર મુક્ત. એટલે PPF લખવાનું ખરું, પણ અહીં લખવાનું કર મુક્ત ગણાય. કેવી ગણાય? કર મુક્ત અને ડેશ. પછી મરેલ ફેમિલી પેન્શન. જુઓ હવે પેન્શન પાછું આવ્યું. પેન્શનની મેં વાત કરી હતી કે પેન્શનમાં શું કરવાનું, 1/3 ભાગ કરવાનો અને પછી 15,000માંથી ઓછા હોય આપણે લેવાય. તો એ શું લેવાય? પેન્શન 2,70,000, એમાંથી શું આવે? કપાત. એમાં કયો? 270નો ત્રીજો હિસ્સો મિત્રો હમણાં જ કર્યો આપણે એ પ્રમાણે. કેટલા આવવાના? 90,000 અને કેટલા? 15. આમાંથી ઓછું કોણ? 15,000. તો 15,000 આપણે માઇનસ કરીશું તો કેટલા આવવાના? 2,55,000 અહીંયા આવશે. ઓકે. હવે UTIનું ડિવિડન્ડ મળ્યું છે મિત્રો, એટલે એ આપણે અહીંયા ધ્યાનમાં લેવાય. તો UTIનું ડિવિડન્ડ ધ્યાનમાં લેવાનું. કેટલું? 2,000. ટોટલ તમારું થશે અહીંયા 5,46,000. આને કહેવાય કુલ ગ્રોસ આવક. કેટલું? 5,46,000 કુલ ગ્રોસ આવક ગણાય. હવે મિત્રો અહીંયા શું માઇનસ કરીશું આપણે? કપાતો. મેં તમને શું કીધું મિત્રો? કપાતોમાં અહીં જોવાનું કે ભારતીય કંપનીના શેર ખરીદવા માટે બેંક લોન કેટલું લીધું? 6,500. હવે મિત્રો ભારતીય કંપનીના શેર ખરીદ્યા, બરાબર. તો ભારતીય કંપનીના શેર માટે મેં અગાઉ દાખલામાં કીધું કે જે કુલ ડિવિડન્ડ મળે ભારતીય કંપનીના શેર પર એના 20% કપાત મળે. તો એ લખીશું આપણે, લખવાનું ખરું અહીંયા ભારતીય કંપનીના શેર પર મળેલ ડિવિડન્ડ. તો એના પર શું આવશે? 20% કોને લેવાના? કુલ ડિવિડન્ડ. તો જુઓ અહીંયા આપણે જોજો કે પ્રેફરન્સ છે ભારતનું હતું કેટલું? 20,000. યાદ રાખજો એ 20 એવા. આ ડિવિડન્ડ હતું પણ વિદેશી કંપની છે, આપણે વિદેશમાં રોકાણ નહીં કર્યું, ભારતમાં કર્યું હતું, ભારતનું જ લેવાનું 20 એ. અને UTIનું ડિવિડન્ડ 2,000, એટલે ટોટલ કેટલા થયા? 22,000ના 20% લેવાય. 22,000ના 20% લેતા 4400 રૂપિયા કપાત તરીકે આપણને મળે. પછી વ્યાજ ઉઘરાવવાનો ખર્ચો કેવો થયો? 600 રૂપિયા. વ્યાજ ઉઘરાવવાનો, વસૂલવાનો કોઈ પણ ખર્ચો હોય કપાત તરીકે આપણને મળે. તો શું આવે? વ્યાજ ઉઘરાવવાનો ખર્ચ કેટલો થયો મિત્રો? 600 રૂપિયા આપણે લેવાય. તો કેટલા થવાના? 5,000 અહીંયા આવવાના. તો 5,41,000 કરપાત્ર આવક અહીંયા આપણને મળશે. ઓકે મિત્રો, આઈ હોપ કે તમને આ બંને દાખલામાં તમને સમજણ પડી હશે. અને આ તમારા માટે જે મેન હતું, ઇમ્પોર્ટન્ટ હતું, એ મેં તમને બંને દાખલા મેં તમને ગણાયા. ઓકે, આ પ્રમાણે તમે બીજા દાખલા તમે જોજો, જાતે પ્રયત્ન કરો, તમને આખું ચેપ્ટર તમને આવડી જશે. આ પ્રમાણે તમારે ગણવાનું. ઓકે મિત્રો, તો ખાસ તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ખાસ તમારા મિત્રોને તમે આ વિડીયો મોકલજો, જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી થાય.